પેલા શ્લોકમાં લખ્યું, સંબોધન કર્યું, મેં તમને મારું ચિત્ત સમર્પણ કર્યું છે. પયચ્યુતા વિશતિ ચિત્તમ પત્ર પમ્મે. હવે ભગવાન પૂછે કે તમે મને શું કામ પસંદ કર્યો અને તમારો ને મારો સંબંધ શું? રૂકમિણી કહ્યું, મેં તમારી સાથે સંબંધ બાંધ્યો છે, તો તમારો ને મારો સંબંધ શું? કહ્યું કે મેં તમને મારા પતિ માન્યા છે, હું મનથી તમને વરી ચૂકી છું, પતિ છો એવું મેં માની લીધું છે. આ જીવનમાં હવે જો પતિ માનીશ તો માત્ર તમને, બીજા કોઈને હું મારો પતિ નહીં બનાવું. ભગવાને પૂછ્યું, પણ તમે મને પરણા છો, મને પરણવાની ઈચ્છા રાખીને બેઠા છો, મને પતિ માન્યો છે, પણ તમે મને શું કામ પતિ માનો છો? મારામાં શું જોયું તમે? તમામ યુવાન દીકરીઓના મા બાપના માટે થઈને અને યુવાન દીકરીઓ માટે થઈને રૂકમિણીએ આ શ્લોક અહીંયા લખ્યો છે કે જ્યારે પોતાનું વેવિશાળ કરવાનો સમય આવે ત્યારે શું જોવું દીકરાઓમાં. અત્યારે સૌથી પહેલા બે વસ્તુ જોવાય છે. દીકરી સૌથી પહેલા જોવે, હેન્ડસમ છે ને, દેખાવડો છે ને, અને ઘરના લોકો શું જોવે? પૈસા. પૈસાવાળા છે ને, ચાલે. માં રૂકમિણીએ કહ્યું છે કે રૂપ અને પૈસા પહેલા ન જોવા. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ યાવયો દ્રવેણ ધામ અભિરાત્મતુલ્યમ. અહીંયા બતાવ્યું, તમને પતિ ગણ્યા છે, તમને પતિ માન્યા છે. વેવિશાળ કરવાનો સમય આવે ત્યારે સૌથી પહેલા શું જોવું? સૌથી પહેલા કુટુંબ જોવું, કુળ જોવું, ખાનદાની જોવી કે આપણી દીકરીને જ્યાં સાસરે દેવાની છે ત્યાં ખાનદાની કેવી છે. બીજું, ચારિત્ર્ય જોવું, શીલ. ત્રીજા સ્થાને રૂપ જોવું. પૈસાવાળામાંય પણ દીકરીની હારે આપણી દીકરીની જોડ સારી લાગે એવી જગ્યાએ દેવું. ખાલી પૈસા જોઈ અને ગધેડાની ડોકમાં હીરો ન બાંધ દેવો. ચોથા સ્થાને વિદ્યા છે. પહેલા કુટુંબ, પછી ચારિત્ર્ય, પછી રૂપ, પછી વિદ્યા. દીકરો ભણેલો હોય તો દીકરી ભણેલી જ સાથે ગોતવી, અને દીકરી ભણેલી હોય તો દીકરો ભણેલો ગોતવો, જેથી કરીને એકબીજાને મેચ્યોર થઈ શકે, એકબીજાને સમજી શકે, એકબીજાના વિચારોને સમજી શકે. એક એજ્યુકેશનના યુગમાં મોટું થયું, એજ્યુકેશનના વિચારોમાં જીવન જીવે, અને એક એજ્યુકેશન હોય નહીં એટલે બેયના વિચારો મેચ ન થાય, એટલે વારે વારે પછી એમાં તિખારાઓ થાય. માટે એકબીજાને સમજી શકે એના માટે બે ભણેલા ગણેલા ગોતવા. ખાલી ભણેલા નહીં હો, ગણેલા ગોતવા. દીકરો જ ખાલી ભણેલો ગણેલો નહીં, દીકરી પાછી ભણેલી ગણેલી ગોતવી. નકે ભણી બહુ હોય પણ શાકભાજી લેવા મોકલો, ટમેટા પહેલાં લઈ, ટેટા ને રીંગણ ને બધું નાખીને આવે. લીધા હોય ટમેટા પણ ઘેરે આવે ત્યારે રસ આવે. ખાલી ભણેલું નહીં, ગણેલું પણ જોઈએ. ખાલી વાંચી શકે એવું નહીં, પ્રેક્ટિકલી આવડવું જોઈએ.